સદગુરુ મહારાજની જય. જય. જેટલા માથાના વાળ સતી રાણી, આવું જેસલે કીધું ને, મેં એટલા પાપ કર્યા છે. એ પાપ કર્યા એ કર્યા, અને પછી તોરલ દે તાર્યા એ કયા પુણ્યથી? જો પોતાના પુણ્ય વિના પાર ન આવે. કરમ કે જેટલા આ મહિને ગણાય આવતે બોલવા માર્યા, હણિયા માર્યા, સરોવર ની પાળે તોડે, પણ પ્રથમ સરોવર ના પાળે હોય જ નહીં, એને સરોવર કહેવાય. સરોવર ને પાળ ન હોય. મારું માનવું એવું કે બધી કોઈથી નિશાન ભેગું થયું હોય એને સરોવર કહેવાય. અને એના પાળ હોય ને એ પાળ કોઈ તૂટે નહીં. તો કે બધેથી નિશાન ભેગું થયું હોય એને સરોવર કહેવાય. બાકી તળાવ ડેમું કહેવાય. આપણે સરદાર સરોવર ક્યાં સરદાર સરોવર? પણ અહીંયા જ બાંધ્યું છે નળ સરોવર. તમે જોવા મેં જોયું છે નળ સરોવર, કે અહીંયા પાળે નથી. અને અહીંયા બધે ક્યારે આમ સાચી આમ પાણી ક્યાંય તેમ બુડી જાવ એવું પાણી ક્યાંય નથી. પણ છતાં એનો ફેરાવો 400 કિલોમીટર માટે છે. આને સરોવર કહેવાય, નળ સરોવર. એ ડેમ છે. સરદાર સરોવર ને જે ડેમ બંધાણો છે અહીંયા. નારાયણ સરોવર છે, માન સરોવર જે કહેવાય ને કે આપણા સરોવર આ ચીનના એ પાછું આવી ગયું ચીનના નીના હંદેવાળા કહેવાય માન સરોવર. હવે આ સરોવર ને પાળ તોડી એનો અર્થ એવો થાય કે આને કોઈ ભક્તોને તાર્યા નથી. ગમે ઝપટમાં આવ્યા ઉપાડી લીધા હતા. પછી આને સદગુરુ રૂપે આ તોરલ મળી ગયા અને એને જે આ સત્યનો રસ્તો બતાવ્યો એ પોતાનું પુણ્ય કહેવાય. એટલે જેસલે પાપ કર્યા જ હતા ને, એમાંથી તો એ છૂટે એવું નતું. સાંભળે પણ સદગુરુ શરણે જ્યાં એટલે અહીંયા પાપ ક્યાં છે? આ વાતે વાણીમાં કીધું છે કે તારા કર્યા કરમ મીટાવે, ભજન કરી લે આ ઘટમાં. તો નિર્દોષ નિખાલસ સો એવું નક્કી કરાવી દીધું. પાપ તો જે કઈ તમે હાલો તમે પાપ કરો છો એનું સાબિતી શું? તમે આદિ અનાદિ છો અને તમે અકર્તા છો એવું જયારે નક્કી થાય. દેહના દંડ દેહના ભોગવવાનું. કર્મ જો આ દ્રષ્ટિથી વાત લાગે ને, કઈ દેહ થી લાગે એવું નહીં, વિચારથી નહીં લાગે છે કર્મ. ખોટા વિચાર કરો, ખરાબ વિચાર કરો તો કર્મ તો લાગે. પણ જે તમે કઈ કહેતા નથી કે મનને તું ખોટું વિચાર, આ બધી મનની જ માથાકૂટ છે. મનથી ન તે આ ઊભું થાય અને સકલ પસાર એને રોકવા વાળા કોક છે સંત, કે એને રોકીને સ્થિર કરી દીધું. મનને સ્થિર કરવાનું છે. અને મન જો મરી ગયું હોય ને, મન મરી ગયું હોય કાંઈ પીસ થાય નહીં. પણ એનું એ મનને મલિનતા નીકળી જાય. ખોટા જે વિચાર લાવતો એ સત્યની રાહે વળી જાય છે. મન વાળવાનું છે. ઘણી વાણીમાં આવા મન નાખ્યા મારી જોલિયા જોગી, ત્યાં તો મન નાખ્યા મારી, મનને વાળી લીધું. એટલે મર્યા તોલ્યા જ ગણવાનું. બાકી મરી જ્યાં કરે તો કાંઈ ન કરી શકે. મન વાળી લીધું કે પાપ નથી કર્યા, એમ પાપ છે જ નહીં. જેસલ ને એ રીત થયું ને. તો પેલા સત્યની રાહ કે તું તો અકર્તા છો, તારે કર્મ થાય ને ત્યાં તો તે અત્યારે માથે લીધું. ધારો કે તમે 10 લીટર નો વજન માથે લીધો, પાણી ગમે હાંડો લીધો, તમને વજન લાગે ને. પણ તમે જ પાણીમાં ડૂબકી મારી જાઓ
હજારો મણ તમે માથે વજન લાગે, એ તો આપણને અનુભવ છે ને. તો તમે ભળાઈ જાય એમાં. ઓલે જે વજનનો બસકો હતો ને એ આપણે માથે લઈને ફેરવી, એટલે વજન લાગવાનો. હું લેવા માથે લેવો છો? હું એમ કહું છું કે જે બનવાનું છે બનશે, એને કોઈ રોકી ગયો? રામ જેવા રોકી ગયા? એ રોકી તો નથી ગયા, બરાબર ને? કૃષ્ણ જેવા નહીં રોકી ગયા. જે બનવાનું છે બનશે. આપણે અહીંની જ વાત છે કે ભલગામડામાં કાશીરામ, હવે એ માનો ને બ્રાહ્મણ કાશીરામ, અને કે છે આમ જો વસ્તી ચેતાવા જાય ને માંડ આનું ગુજરાન હાલે. પછી આને વિચાર આવ્યો કે આ દીકરાને ભણાવવો, ખૂબ ભણાવવો, એટલે ક્રિયાકાંડ કરે, એટલે એમાં કઈક આવે, એટલે એ કાશીરામને ભણવા મોકલ્યા. એ બધું આ મંત્ર વેદ બધું જે કાંઈ છે એ ભણ્યા છે, કર્મકાંડ જે કાંઈ ભણે આવ્યા. એટલે એનો ભાઈ બંધ એક બીજો ફરવા, એટલે ઘણા ટાઈમ થી બે ભાઈ બંધ જુદા પડી ગયા. એટલે ભાડ્યા તરત બીજલ ભરવા દોડ્યો કે અલ્યા કાશીરામ ક્યાં જોતો તું? કે હું ભણવા ગયો. કે હું ભણ્યો? કે આ ક્રિયાકાંડ બીજી એમાં કઈક થઈ ની કે ખબર પડે કે એવું કઈ ન ખબર પડે, પણ તો પછી ઈ જાણે થઈ થવાની. આ ત્રિકાળ જ્ઞાની મૂકીને તો વળે ઠેઠિયા ભણવાઈ ગયો. પણ કે એવું કોણ ભણાવે કે આપડે આ પરખન ગામમાં છે કે કુમાર ભગત પણ બહુ કે જાણે છે કે એમ કે આ એક દ્રષ્ટાંત છે ને આમાં સત્ય ઘટના ક્યાં છે આપડે ભલગામડાનું. એટલે એ કે કુમાર ભગત ને અહીંયા જ્યાં ભગત દાંતણ કરતા હવારમાં, એટલે એને કીધું કે આવો કાશીરામ. એટલે કે હા કથાથી એની વિદ્યા જાણવાયા કે હા તો કથે ટાઈમ નહીં રહે કે કાં કે આ જો ઓલી માળ માથે અત્યારે માળ છે ત્યાં કોઠીશ કે મૂકીશ કે આ છોકરો મારે એકનો એ રમે ને એની માથે હમણાં પડીશ હા તરત હવે તૈયારી છે કે એટલે મારો ટાઈમ ક્યાંથી રહે. હવે એ વાત કરે છે ને તા તો કોઠી પડી. એટલે કાશીરામ ને નવાઈ લાગી કે ભાઈ આને ખબર છે તો બાળક ને અહીંયા લઈ લેવાય ને. આ ગમાર કહેવાય કે આ વિદ્યાનો ઉપયોગ ન કર્યો આની. કે હવે તમારે જાણવું હોય ને તો અમારા ગુરુભાઈ છે એ પરખન ગામમાં તમે તાર જાઓ કે હવે અહીંયા જ્યાં તા શિરામણ વેળા થઈ ગયેલી સમજ્યા. એમનો દીકરો કે ખાંતી લઈને વ્યાઈ ગયેલા હળ ને આવો કાશીરામ કે તમે કે મારું કીધું થોડું હટાયા હોત ને કે કાં મારો દીકરો હાથી લઈને ગયો છે ને ત્યાં બળદ ભડક્યા અને એને છે ને હળની કોઈ વાગી જાય છે ને મૃત્યુ પામ્યો. હવે લઈને આવે છે ને તમે અત્યારે એવા ટાઈમે આવ્યા. હવે એ વાત કરાશે તાર જોડે આવી જાય. કાશીરામ કે તમે છે ને જાણો તમે ગુરુભાઈ વ્યા જાઓ કે ક્યાં કે જુનાગઢ તળેટેમ રૂપરે વાંચીને રહેશે અને અહીંયા જઈને તમને એ જણાવશે. એટલે આ સીધા જુનાગઢ વ્યાતા 2-3 દિવસ પૂગ્યા. સાંજ પરવા આવેલી બોલો મારા ધ્યાનમાં બેઠેલા આને પ્રદક્ષિણા કીધીને હાથ જોડીને ઉભા રહ્યા કે મને તમારા સેવકુએ મોકલ્યો છે વિદ્યા જાણવા. બોલો મહારાજ આંખ ખોલી આવો કાશીરામ કે મારા સેવકોએ મોકલ્યા કે તમે ન દેવાનું હતું ત્યાં તમે આ જ્ઞાન દીધું કે કેમ કે એકને ખબર હતી કે કોઠે પરવાય તો છોકરાની આંખો પાછો કર્યો ને છોકરાને માર્યો. એક કે હળો આંકવાય જો એને ખબર હતી કે આ બળદ ભડકવાના છે મરવાનો છે તો એને રોકી ન
તો કે ભાઈ કાળને કોઈ રોકી શક્યો નથી. છે એ બનવાનું હોય એ બને જ તે. એટલે હવે હું તમને કહું છું કે તમે આખી રાત ફરીશ ભાગવું અહીંયા ભાગી જાઓ, પણ કાલે અહીંયા 9 વાગે જુનાગઢના રાજા તમને તોપે બાંધવાના હા હા કે તમે જાઓ અહીંયા વ્યા જાઓ. અને મુઠ્ઠીઓ વાળાય એ ગજના જંગલમાં આવ્યા, અડધી રાત સુધી ભાગ્યા એક તારા. અને પેલા તો કઈ ઘડગેરી હતી ને ઉપર તારોડિયા ઉપર સમય નીકળી થતા. આ મધ્ય જોયા ને પણ એ થાકમાં છે ને મોઢું ફીરી ગયું. આયા તી મોઢું વળી ગયું, પાસે વળે પાછા ધોર્યા, એવા ધોર્યા ને એ વળે એ ગુરુ મહારાજ ની ઝૂંપડી આગળ આયા તા. આમ વહેલું થઈ જાય 4 વાગી ગયેલા. હા હવે કે હું આખી રાત દોડ્યો છું, હવે ક્યાંય મને પકડવા આવી. 9 વાગ્યા પાછો ટાઈમ આપ્યો. એ તો હોઈ જા પણ ભાગેલા ને એટલે ઊંઘ ભારી આવી. તા અહીંયા જુનાગઢ ચોરી થયેલી આપણા કોટિયા છે ને રાજાને ખજાનો તોડે ને હોના માર્યું બાંધેલી બસકા. એ તો રાખ ધરવ કરેલો મફતમાં તો પીસી મૂકે. એ પોટકા લઈને ભાગેલા કે લ્યા ખાપરો કે કોડિયા ને કે હવે મારે જો કે ઉપજતું નથી અને આ હવાર પડવા આવી. કે એકાદ બસકું જીકી દે પણ ભાઈ ગયો હોય કે નકર તો પછી ફોજ વાય આવે કે. હવે ઓલો હું તો ત્યાં એક પોટકું નાખ્યું અને એ તો વી ગયા. અવાજ પડે રાડ પડે કે ખજાનો તૂટ્યો હોના માર્યું લઈ ગયા. એના સૈનિક પગર ખેસીડ્યા, કોક હોના મેં વેરાયટી રહી આયા. આ ભાઈ હું તો ત્યાં આવી ગયા. મારો જો કે આમ કે હું તો જ કે મારો જો અહીંયા કે સલામગીરી એ દંડો બેઠીને જગાડ્યો તો ઓલો 2 બાકડો થઈ ગયો. એના ગોરાના શબ્દ યાદ આવી ગયા. મારી પાસે થઈ ચાલ કે પોટકો ઉપાડ્યા. રાજાને કે માલ સહિત પકડાઈ ગયો સ્વર કે મને મોઢો ન દેખાડી એને તોપે બાંધો. ગુરુ મહારાજ ને જો નિર્દોષ મરાય. ગુરુ મહારાજ ના માન હારા હતા એટલે તરત કઈ છે ભોગી ગયા. રાજાને કઈ નિર્દોષ છે એને સોરે નાખો કે કેમ કે તમે હોના મહારાજ તપાસ કરો ને એક પોટકું જ રહેશે કે રહેશ ગણે પણ એને બીજે હંગરી હોય. બીજા ને હંગર્યું મારો સેવક છે એ લઈ જા ખાપરો કાઢ્યો અને વજન લાગ્યો કે પોટકું આ બિચારો અહીંયા પડખે ઉતો હતો આશ્રમ પાસે અહીંયા શીખ્યું. હવે આના પકડે ને લાયા તમે તપાસ કરો પાછી. પણ ગુરુ મહારાજ ના માન ને એટલે કે સોરે નાખો આ બામણ છે ત્યાં લાગ. એ સોરે ને હામોનો એને શિરપાવ કર્યો રાજાએ કે અમારી ભૂલ થઈ માફી માગી અને હોના મારી તમારી. એ કે હોના માર ને કઈ એના ભૂખ નથી તમતા. ના કે અમે કે રાજ્ય ખુશી થાય પીછી તો હારું કે હમણાં નિર્દો અમે તે ગુરુ મહારાજ વ્યાતા ત્યાં કે લ્યો કાશીરામ હવે સીતારામ કે કાશીરામ વાય વ્યાતા થઈ ગયા કે પણ તમારે ગીર ને જાવ કે હવે ગીરે નહીં જાવ. હમણાં ઉડાડી મૂકે તોપમાં. એ તો તમે બસાયા. એટલે ગુરુ મહારાજ ગમે એવી કપરી કસોટી થાય ને બસાવી લે. પણ એ ગુરુ મહારાજ સદગુરુ એ તમારા જરાય શેટા ને એ જ બસાવે છે. સદગુરુ જ બસાવે બાકી કોઈ તાકાત નહીં. તો સત્યના આધારે જ આ બધું હાલે છે બરાબર ને. હવે એ સત્ય તમે જાણી લીધું હોય તો તમને એ બસવાનો માર્ગ મળે. તો તમે આ લક્ષ 84 માંથી નહીં છૂટી જાઓ અને એ સત્યની ઓળખાણ થાય તો આ સત્યની ઓળખાણ કરવાની. એટલે આ એક દ્રષ્ટાંત છે સમજવા માટે કે જે બનવાનું છે ને એ બનવાનું. પણ એમાં જ જો બસવું હોય તમારે
વાહ લક્ષવા રહી છે શું તો સત્યને જાણી લ્યો. બનવાનું છે સત્યની બનવાનું, આગળ બીજું કાંઈ છે નહીં. બનવાનું છે એ બનવાનું. બનવાનું જ છે. તો પછી ગુરુએ કહી દીધું ને અગાઉ હા અગાઉ કે આ કઈ વસ્તુ બનવાની, બનવાની. એટલે એની તમે શક્તિ છે. હા, એ શક્તિ એને સત્ય કીધું. હા પણ સત્ય તો એની પાસે શક્તિ રહી છે ને કે ભાઈ આ પેલાનું કહી દે ભાઈ આ 2 કલાક પેલા આમ થવાનું છે. એમ ન કહી દે કહી દે ને એ શક્તિ તમારામ છે. એ હું તો તો એમ તો એમ એ કહે છે કે અમારામાં છે જાગૃત કરવાની છે, અમારામાં છે ને તમારામાં છે. જાગૃત ક્યાં થાય? ક્યારે થાય? સત્યમ જાણ્યા કે થાય. સત્યમ જાણ્યા વિના જાગૃત થાય નહીં. તમે ઓળખતા જ નથી પછી જાણશો ક્યાંથી? એમ પહેલી તો ઓળખાણ જોવો, પછી તમે જાણી શકો કે સત્ય આવું છે. ખુદ રામાપીરે કહી દીધું એટલે પછી આપણે શું આગું પાછું કરવાનું? સત્ય થઈને સતમાં કહેવાનું, સતની હોય હવાય. બાળકના સૌને રામાપીર બોલ્યા, સતની આગળ બીજું કઈ છે જ નહીં. એ તો સત્ય આગળ બરાબર ને? છેલ્લો ટેર સત્ય, અને સત્યને જાણી લો. જાણવા જાવ ને તો પોતે જ થઈ જાય. મારું એમ કહેવાનું પછી અહીંયા આપણને એક જણાવવા જાણ્યું નથી ને તાવ કોઈ ગુરુની જરૂર પડે અને ગુરુ જાણી લીધા કરે તમે એમાં ભળી જાઓ, મટી જવાય વાત આવે. ટૂંકમાં ત્યાં મરી જવાય ને વાત આવે. મરી જ્યાં કરે મરવાની બીક હોય ન હોય કે નહીં? એટલે જ કીધું ને જ્યાં જોવું ત્યાં નર જીવતા મરેલા મળે ને કોઈ. જો મરેલા મળે જાય ને તો માં સુખ માણવી. એ આવી રીતે વાતો થાય બધા. હું મારા ભાઈ બનશે એ આવડા પાઠ હતો આપણે જે ગુરુ કરે ને એમાં મને કે હાલો ભજન ગાવા. અહીંયા મને શું કીધું ખબર? મને કે ગુરુ રહ્યા ને એ તલવાર લઈને માથું કાપી નાખે. બરાબર. એને પછી કે હજી મને કિન નાખે, હજી મને કિન નાખે. બરાબર. એટલે મને બધું મનમાં એમ થયું આ મારો જ અનુભવ. મેં જોડે શું એ છે માથું કાપી ને મને કે હા તમારું માથું કાપીને એટલું મેં કીધું. એટલે આપણને એમ થાય કે બધું આટલું બધું ઓલું મનમાં આમ શંકા રે. એ જાણવા હું ગયો. અત્યારે આ ભ્રમણા વાલા મારા કે છે બીજું લઈ જવા હાટો થઈને આવું બધું ઊભું કરે. બરોબર ને? પછી એક ગુરુ ની જુગતિ સેલૈયાને તમે કહો છો આ માથું હેઠું મૂકી, સેલૈયાનું ખાંડી નાખ્યું, ખાંડીને પ્રસાદ કીધી નાખ્યો. અને તોય પાછો હતો એવો ને એવો સેલૈયો કહી દીધો. એ તો વાત પડી જ છે ને. હવે તમે વિચાર કરો કે માથો કાપીને ખાંડી નાખે, પ્રસાદ રાંધી નાખે, પછી હતું એવું ને એવો કીધી નાખ્યો. એ બને નહીં. પણ એ એક યુક્તિ સમજાવવા માટેનું છે. કઈ કે વાઢેલા દાલ પીને ન હંતાય. પેલા સોરાએ માથું કાપી નાખ્યું દલું વાણિયાનું. પછી એને પોકાર કીધો એની ઘરવાળીએ, પેલો મારો સાંભળો રણુજાના રાય, હુકમ કરું તો પીર રાત થાય. આ હું ને જો કમ કરી નાખો ને આજે તો હું બીજું છે ને ત્યાં સુધી આ જાત્રાની સફર થતી નહીં, સત્યની ઓળખાણ થતી નહીં. પણ એને હું ને કમ કરો એટલે હું ને મટાડી દો તમે કે હું કાંઈ નથી. માથું હજીવો નથી જોડી દીધું ને, કાપેલું નથી જોડી દીધું. કે એ દલો વાણિયા કે રણુજા શહેરમાં પહેરી લીધો ભેગ, ત્યાં ભક્તિનો ભેગ પહેરી લીધો. જેમ સાહેબ નીચે થઈ ગયું. બરોબર ને? હવે વાઢેલા ક્યાં દાલ પીરના નો હંધાય. એ વાત તો પડી જ છે ને કે આ આંગળે કપાઈ જાય એના ટાઈમ પ્રમાણે તે પૂગી જાવ તો હંતાવડે. પણ ખોટું પડી ગયું, કાળું થઈ ગયું, એ ડોક્ટર ના પાડે કે હવે હંધાય છે નહીં. એમ ટાઈમ વીઆઈ જાય કે નહીં હંધાતું. ટાઈમમાં એ વખતે કદાચ ટાઈમ હવે રામાપીરના પોકાર કર્યો છે, રામાપીર અહીંયા જાય છે. બરાબર?
જાય છે પીસ કે ધડ માથું જોડી દીધું મારી પાસે સોટલી રહી જાય વાવની લટ અંદર રહી જાય. એવું ક્યાં લખ્યું? રોટલી રહી ગયું કે લખ્યું જ નહીં. તમે હરખાઈ જોઈ જોવો ને પછી મેં આ વાંચેલું છે એટલે અત્યારે જે વાણિયાને વાંહે અહીંયા સોટલી એના એ છે ને એ વાણિયા એ માયલા કહેવાય કે એટલે આ બધું લખાણમાં આવે છે. શું બન્યું એ કાંઈ મને ખબર નથી, પણ આપણી રીતે જેમ કે ભાઈ આ રીતે બન્યું હોય એમ એક યુક્તિ છે. તો બે ગણપતિનું મસ્તક ઉતાર્યું તો પછી એનું નીનું જોઈન્ટ કરી દીધું હોત તો દલું વાણિયા કોઈ આથી નો હું લેવા મૂક્યું. તો કાંઈ ખામાં મળે ને એવું કંઈક હતું. આમાં કાંઈ નહીં, સવારમાં જે એનું માથું કાપ્યું એનું નીનું મૂકી દીધું હોત તો ગણપતિને એ વળે હાથેનું મૂકી એવો કદરૂપો બનાવો દીકરાને. પણ આ એક કાળમુખ કાઢી અને ગુરુમુખ મળે તમે ઉપદેશ લીધો ને પછી ગુરુમુખી કહેવાય જેમ સાહેબ સમજાઈ ગયું હોય. પછી આને ત્રણ તપ લાગી જાય. આમાં ક્યાંક ધ્યાન ધરવાનું ધ્યાન નહીં, ધ્યાન રાખવાનું કે હવે ગુરુમુખ મળ્યો ખરાબ જોવાય નહીં, ખરાબ સંભળાય નહીં કે ખરાબ બોલાય નહીં. ગુરુમુખ જો લાગ્યું હોય તો આપણને જ્ઞાન થયું હોય તો પછી એને એ ગુરુમુખી કહેવાય કે ખરાબ જોતા ન હોય, ખરાબ સાંભળતા ન હોય, ખરાબ બોલતા ન હોય એને ગુરુમુખી કહેવાય છે. પણ જો હોય એવા ને એવા રહેતા હોય તો એમાં હું ફેર એમ હું કહું. અને વેખવાત ગમે કરી હાથ બરોબર હવના હવન રીતે હાલતા જ હોય છે. આપણે એને વિખવાદ કીધીને શું કરવાનું હાલો. વિખવાદ નહીં, આ વસ્તુ હજીવન થાય જ છે. હે તો દેખ આપણે કીધું હોય ને જીવન થાય જ છે ને કે છે ને મરીને જીવે મત જીવાય કહેવાય. એ વસ્તુ મરીને અલગ, જીવે એ વસ્તુ અલગ છે. અને આ હજીવન થાય જ છે. એ તો સમજાણ રીતું ડબલ છે. હવે માથા કાપ્યા તો હજીવન થયા. હજીવન થયા હા થયા પણ અત્યારે પોતાના માથા ઉતારી હવે ક્યાંય વિષય હતા એ મનતા આખી દુનિયા ક્યાંય સંભળાય છે ક્યાંય હજીવન કીધું કોપાઈ શક્તિ છે ને તો દુનિયા હાલે ને હાલે કે આને આકોળો છે જ છે ને. એ જોગતે મુક્તિ અત્યારે એ જોગતે મુક્તિ છે પણ અત્યારે હાલો માથું કપાઈ ગયું અને કોણ સંભાળે છે અત્યારે ડોક્ટર હે ડોક્ટર માથું કપાઈ ગયું હોય તો સંભાળતો જીવ નો હોય જ વાત નહીં. જીવ પૂરવા વાળા હોતો ને છે હજી પૂરવા વાળા પોતાનો આત્મા ગમ્યા રહે કે તો આપણે ગાંધીજી જેવા છે એના તો અમુક કરી દે ને. એના પણ શું કરી કામ. ઇન્દિરા ગાંધી જે વડાપ્રધાન હતા એમને હજીવન કરી દીધા. નામ કમાવું હતું બાકી માથું નથી કઈ ગોળીઓ વાગી. એના ધર્મ ને લેવા દેવા કાંઈ નથી. એના નામ કમાવું હતું, ધર્મ નું કાંઈ લેવા દેવા નથી. બરોબર. ગાંધીજી કયો કે ઇન્દિરા ગાંધી કયો, રાજીવ ગાંધી કયો, નામ કમાવું છે ખાલી નામ જ છે, બીજું શું હતું. તો આ ભક્તોને મળતો એ નામ ની જ કમાણે છે ને બીજું શું. આપણા મંદિર રહ્યા બરાબર, એની માથે સરકાર ધ્યાન રાખીએ કે આ બીજા પંચ એમાં રાખીએ કે એ કોને કર્યું? એને જ કર્યું. પંથવાળા ને પૂછી દે, ખોળો હાલત એને પૂછી દે. વાત નથી. સંવિધાન બધાને આ લાગે, ખાલી આ બધાને લાગે ને, એના પોતાનું જ લાગે, રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય. લાગે ને. આપણા ધર્મના મોટા મંદિર રહ્યા બરાબર, ત્યાં આગળ આપણે દાન દક્ષિણા દેવી છીએ તો એને ધ્યાન રાખે સરકાર બરાબર. તો સામે બીજા પંથવાળા છે તો એમાંથી કેમ ધ્યાન નથી રાખતા? એ કાયદો જ નથી. કાયદો ના છે જ નહીં. પૂર્વ વાળા આ ચીમકી થાય નામ કમાવા વાળા. બીજા ગમે મંદિરો હોય એ એમના જે કાંઈ સંપત્તિ હોય ને ત્યાં એના કાયદા બાર હોય ને તો અહીંયા દરોડા પડાય. સતત નહીં. એ તમને કહું, એક ધર્મ એવો છે પંથ, ધર્મની પંથ એમ કેમ કે આવડું મકાન મારું એટલે આપણો સરકારનો કાયદો એમાં ન હાલે. નો ખબર ખબર છે ખબર ખબર આપણને છે ને. હું શું કે સરકારના નિયમ ને આપણને પૂરી ખબર ન હોય પણ મને એવો છે આવડું ઇસ્લામ
ઇસ્લામ ભાઈ એ ધર્મમાં મસ્જિદો પડે જાય કાયદેસર નહીં, નહીં, બહારની હોય એ તો એમ પડે. એ પડે જાય તમને કહી કાયદેસર દઉં. બહારનું કોઈ ન રહે. દિલ્હીમાં અત્યારે તો કેટલા મંદિરો પડે જાય છે. દિલ્હીમાં હા ફરતા એરિયામાં આપણે ભારતની અંદર એક ગામને એવું કીધું એમને કે ભાઈ આખું ગામ અમારું છે. ઓલા એમની પાસે પેઢીઓથી કાગળિયા છે, જમીન છે. તો પેલા એમાં એવું એક બનાવ્યું છે કલમ. એ કલમ રહે ને એના કારણે પેલા એમના ઓલામાં જવાનું, એમનું સંગઠન હતું ને ત્યાં જઈને આપણે કેસ જીતવાનું અને પછી અહીંયા આપણે આવડા કાયદામાં જઈ શકો. આવું આવું બધું છે. તમે પાસે રાજકારણ ખોલી નાખ્યું. રાજકારણ મેં નથી ખોલ્યું. તમે કહો તો ગાંધીજી આપણને ઈસુ ભગવાન હતા, બરોબર ને? ઈસુ ભગવાન હતા કે ભગવાન તો તમે શું હતી એમને અરે હું બોલું ને તો ઇસ્લામ ધર્મ જ ચાલે તે જ થી. ઈસુ હા. ભગવાન ખેલા મારી દીધા. એ ભગવાન કહેવાય છે. બુદ્ધ ભગવાનના કાનમાં કાંટા ભરાઈ દીધા. ભગવાન તો તમે છો સાહેબ, પણ અંદરથી શક્તિ કઈ પ્રગટ થાય તમારે કરવી પડે ને. એમને કઈ શક્તિ ખીલા માર્યા હતા નહીં પ્રગટ કરી હોય. કોને? ઈસુ ભગવાન હા, શું કીધું? એનામ શક્તિ નહીં હોય તો એ કે આ ખીલા જડી દીધા. આપણે શું કીધું? કાંઈ ન કીધું. આપણા ભગવાન કૃષ્ણ એક જ કીધું કે હું પોતે કૃષ્ણના ભગવાન છું. ભેલા બાણ મારી દીધું. પણ એ પોતે જ કીધું છે ભગવાને કે હું પોતે ભગવાન છું. બાકી બધા એમ કીધું છે કોક છે, કોક છે, કોક છે. પોતે નો કે બીજા જ કે પોતે જ કહેતા હતો. પોતે જ બધા મને કોઈ એમ કે હું હાવ નબળો છું એવું કે કોઈ ના એમ કોઈ ન કહે. એવું તો કોઈ ન કે. એ પોતાના મનમાં હવાય છે હોય જ તે. પણ જયારે બીજો મળે ને થઈ ખાતરી થઈ જાય છે. એટલે ઈસુ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા. આ ભંગનો વાન છે એ બધા ભગવાન અરે હતા. તમે ભગવાન જ છો, હું ક્યાં કહું બધા બધા ભગવાન. ભગવાન ભંગનો વાન છે એ બધા ભગવાન છે. એટલે જ કીધું ને જ્યાં જોવું ત્યાં તો નહોતો. એને કેળેથી કોઝર હોય તે બધા એક ભગવાન, જ છે. ઈશ્વર, આત્મા બધું અલગ અલગ જ છે. અલગ ન હોય, બધું એક જ કહેવાય. ભગવાન કહો, ઈશ્વર કહો, આત્મા કહો, બધું એક જ કહેવાય. દરેકમાં છે. એટલે ભલે આ ઘાટ જુદા રહ્યા, ગલોબ જુદા, પણ પાવર તો બધા એક જ મળે છે ને. એમ એક ગલોબ ઉડી ગયો બધા નો બંધ થઈ જાય. ઉડી ગયો એક બંધ થઈ જાય. એમાં પાવર વીઆઈ ગયો એવું ન મનાય. પાવર ચાલુ હોય પણ ગલોબ ઉડી ગયો. એમ આ ઘાટ જે ફરી જાય છે એ બંધ થઈ જાય. આવો શ્વાસો બંધ થયો એટલે એ પૂરું. આ જીવના શ્વાસ તને સગાય પે ઘરે ઘરમાં રાખે ને ભાઈ આ બધું શ્વાસા માથે જિંદગી એ છે. શ્વાસ આ રહ્યા ને, એ તો શ્વાસા બંધ થાય એટલે જિંદગી પૂરી. અહીંયા શ્વાસ આ રહ્યા એ શરીરને જોવે છે, આત્માને કાંઈ લેવા દેવા નહીં. આત્મા અમર છે, કે પણ એના શું લેવા દેવા? એના શ્વાસને કાંઈ લેવા દેવા નહીં. પણ શરીર થઈ ગયા આ માનો ના શ્વાસા હાલે છે. આ ત્યાં શરીર છે, પછી આત્મા રહ્યો બીજા બેસાવાનો. પાવર નો જાય કહું છું. પાવર વસ્તુ એક છે, ગલોપ ઉડી જાય પણ પાવર વિયો ન જાય. પાવર રહેવાનો એટલે આત્મા અમર કીધો. એમ પાવર તો દેવાનો. ગલોપ એક ઉડી જાય શું પાવર વિયો ગયો? એ ભલે પાવર રહ્યો ને, હા, ગલોપ ઉડી ગયો થાય છે તમે મૂળ આત્મા. પાવર નો વિયો જાય. તો કેમ કે આત્મા વિયો જાય, પાવર નો વિયો જાય. પાવર રહેવાનો. ગલોપ ઉડી ગયો. ગલોપ એટલે શરીર, આપણે એ જગ્યાએ બીજો સડાઈ દો. ગલોપ એટલે શરીર, શરીર પૂરું થઈ ગયું છે. બાકી અંદર પાવર તો રહ્યો જ છે ને, ઈ પાવર એ આત્મા. હા પણ એ 84 પૈસે જોઈએ બીજો બલ્બ લગાડો તો થઈ જાય ને. એ તો બીજા પાસે ઉડોલત કરે ને. વસ્તુ આખી સમજવા જેવી છે. નિરંજન હતા નિરાકાર. તો અમુક કહે છે કે કોઈ આકાર ન હોય એને નિરાકાર કહેવાય. પણ તો ની આકાર અહીંયા લગાડવું જોઈએ. નિરાકાર એટલે નીર જેવો આકાર. નીર તો પાસે એ માનો કે નીર જેવો આકાર, એમાંથી આ શક્તિ પ્રગટ થઈ. ઈ પાસે વસ્તુ એ મસા અવતાર. એનો અર્થ તમને લખો એ આખો ખ્યાલ તમને મેં વાત સમજાવી છે કે પહેલો જ અવતાર મસા અવતાર. તો એ મનુષ્યનું જે બીજ હતું ને એ માછલી આકારનું, તમે એને પૂછી ગયો. એ પહેલો અવતાર. પછી એને હાથ પગ ફૂટ્યા ને એટલે એને કસા આવતા કાચબો કીધો. માછલી હાથ પગ ન હોય. કાચબા પાછા પગ નીકળે ને એટલે કસા આવતા એમ કીધો છે.
આખું આ જીવન માથે ઉતારો કર્યો, પણ એ આપણને નક્કી થવું જોવે. વરા અવતાર, વરા એટલે ભૂંડ, રાક્ષસ થયા ભૂંડ જેવો, એને ભૂંડ અવતાર પાછો કીધો. વરા અવતાર, કસા અવતાર, વરા અવતાર પાછો કીધો. આ બધું આ જેમ જેમ આ દેહ બંધાતો ગયો ને એવી સ્થિતિ કીધી. માછલી અવતાર શું લેવા લીધો? એ અવતારમાં કોઈ કાર્ય છે? મસા અવતારમાં હું કાર્ય કર્યું ખબર પડે? કાશબામાં શું કર્યું? કાશબા માથે કે પૃથ્વી ઠેરાવી, આ દેહ ઠેરાણો એમાંથી. વસ્તુ સમજો તો આઈને છે, બહાર જાવી તો બુડી જાવી, આનો કઈ પાર જ નથી આવે. હું કહું એટલે કીધું છે કે પીડ્યું અહીંયા ગોતો ને તો તરત જડે જાય. પછી ક્યાંક અંજવાળું હોય અહીંયા જડે, પણ અંજવાળું હોય અહીંયા જડે, ત્યાં પીડ્યું હોય જડે અંજવાળા. અંધારામાં નાખીને આવ્યા